ખેડૂત ભાઈઓ, આપણે અહીંયા આ મેપ જોઈએ અને વિડીયો ચાલુ કરીએ છીએ. તમે જોઈ શકો છો. આમાં તમે જો અહીંયા ટાઈમ બતાવે છે અને તારીખ બતાવે છે. વરસાદ ક્યારે આવે છે આમાં તારીખ બતાવશે તમને. તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આમાં 4 તારીખ લગીનનું તો અમારે બતાવ્યું છે. હજી એટલું ખાસ કાંઈ છે નહીં ગુજરાતમાં. દક્ષિણ ગુજરાત બાજુ છે, થોડું ઘણું દેખાય છે. જુઓ તમે, હવે જે આવે છે નજીક, આપણે થોડુંક બંધ કરી દે થોડુંક, અને જુઓ તમે હવે તમે જોઈ શકો છો આમાં કે કયા વિસ્તારમાં આપણે કલર બતાવે છે એ. અને શું થવાનું છે આગળની તારીખોમાં એ. જો 6 તારીખ છે આ, તો મુંબઈ બાજુ વરસાદ બતાવે છે. એ બાજુ ભાઈ મહારાષ્ટ્ર ને એ બાજુ બધે. હવે 7 તારીખનું છે, આપણે જોઈએ કે 7 તારીખે શું પરિસ્થિતિ છે. આપણે આઠ તારીખનું જોઈએ. હવે આમનો વિડીયો ચાલુ છે. આપણે 9 તારીખનું આવી ગયું છે. હવે જુઓ તમે, ગુજરાતમાં એ બાજુ દેખાય છે હવે વરસાદ. છૂટાછવાયા વિસ્તારમાં 9 તારીખનું આમ દેખાય છે. આરબીની સિસ્ટમો બની છે એ બતાવે છે હવે અત્યારે. જો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને વરસાદ બતાવવા માંડ્યો છે. અગિયાર તારીખે જુઓ તમે, કેટલા વિસ્તારમાં વરસાદ બતાવે છે. ટાઈમ પણ બતાવતો હોય સાથે. પાછું આપણે પહેલેથી ચાલુ થયું છે. કાંઈ વાંધો નહીં. હવે આપણે આને બંધ કરી દઈએ વિડીયોને. હવે આપણે આ બીજું મોડેલ જોઈએ ECMનું. આમાં શું પરિસ્થિતિ છે એ. આમાં જો બુધવારે બતાવે છે અમુક વિસ્તારમાં ગુજરાતમાં. નીચે વાર દેખાય છે, ગુરુવાર, શુક્રવાર, આ શનિવાર લગીને. આ ECM મોડેલ છે. હવે આપણે એમાં બીજું મોડેલ કરીએ. વાદળછાયું વાતાવરણ, આમાં વરસાદ બતાવે છે. તો આજની તારીખમાં વરસાદ છે નહીં કે, એટલે આ મોડેલ આપણે ખોટું લખીએ. ગમે તે મોડેલ હોય, અભ્યાસ કરાય આ રીતે કે આ મોડેલ વરસાદ બતાવે છે, તો આજની તારીખમાં વરસાદ ક્યાંય છે નહીં. તો આ મોડેલમાં આગળ જતાં પણ વરસાદ, આ મોડેલ ખોટું છે એટલે બતાવે નહીં, એટલે આપણે આને મૂકી દઈએ સાઈડમાં. નોવા GFS જોઈએ. એમાં શું કહે છે આપણે જોઈએ. વાદળછાયું વાતાવરણ છે એટલે જોઈએ આમાં શું થાય છે. જો આગળ તમે જુઓ, તો જે ઓલા મોડેલમાં આપણે બુધવારનું બતાવતા, આમાં પણ થોડુંક બતાવે છે અહીંયા. એટલે બંને મોડેલ આ બતાવે છે, GFS અને ECM. આ મોડેલ આપણે શનિવાર લગીનું જ છે.
કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ ખેડૂત ભાઈઓને.